તો ચકીબેન, તમે અમારા પ્રશ્નોના જવાબ દેવા માટે તૈયાર છો? હા હા ભાઈ, કેમ નહીં, અમને કઈ વાંધો જ ના હોય. તમ તાર પૂછો, જે પૂછવું એ પૂછો, બરાબર ને? જવાબ દેવા એવો હોય તો દેહું, બાકી નહીં દેહું. ચકીબેન, આ તમારે તો જબરું કામ હો. આ જો તો આ ચોખાનું આ બધું શું કરી રહ્યા છો તમે? ઈ છે ને ભાઈ, આ વરસાદ જેવું હતું ને, એટલે છે ને અમારાથી બાજકા જરા જરા ઢીલા હરખા બંધાણા નહોતા, તો છે ને બધે એમાં ધનેડા પડી ગયા છે. ધનેડા ચોખા કરીએ ને મજા કરીએ. વરસાદમાં એવું નહીં, વરસાદનો આનંદ લઈ ધનેડા પડ્યા. તો સાસુમાનો ઓર્ડર આવ્યો કે હવે આ બધા ચોખા છે ને એને સાફ કરો, ચોખાને ચોખા કરો, એવું છે ભાઈ. જો હા, બરાબર. ચકીબેન, તો આ બધા ચોખા તમે પરમિટ ના આવે છે તમને, કે તમે લ્યો છો કે? પરમિટ ના હો ભાઈ, ચોખી વાત. પરમિટ ના ચોખા આવે છે અમારે ઘરમાં બહુ ઝાઝા માણસ ગયા ને, એટલે બધાના ભાગમાં આવે તે બહુ ઝાઝા ચોખા આવે, એવું છે. સારું સારું ચકીબેન, તો આપણે હવે પ્રશ્નોની શરૂઆત બીજી કરી જ દઈએ, બરાબર ને? હા ભાઈ, પૂછો તમ તારે. તો ચકીબેન, તમે તમારા ઘરમાં કેટલા જણા રહો છો? અમે છે ને ભાઈ, જો અમે ગણાતા નથી, બરાબર? હાસું કહી દઉં ને, મને એટલું બહુ ફાવતું નથી. ગણતરમાં ફેરફાર થાય છે. અમારા ઘરમાં જો મારા જેઠ ને જેઠાણી, મારા ઘઈઢા હહરા, અમે બે જણા, અમારા જેઠનો છોકરો, અમારો છોકરો, મારા સાસુ, મારી નણંદ, અમારા હમણાં આવ્યા છે ફઈજી સાસુ, એટલા જણા અમે રહીએ છીએ. અમારા મહેમાન તો આવતા જતા હોય, એવું છે. તો ચકીબેન, તમારે ઘઈઠા સસરા છે, પણ તમારા સસરા નથી? ઓરે હરે માં, એ તમારા હગા હારા ભૂલાઈ જ ગયા. લ્યો, એ રીએ છે ને ભાઈ, એ રીએ તો ભૂલાઈ ગયા. બિચારા બહુ આવતા ના હોય, ઘરે ના આવે, કામથી કામ મતલબ રાખે. એ છે બિલ્ડર, તે બધું ઈ જ કરતા હોય, એટલે ઘરે ઓછા હોય. તો હવે ચકીબેન, તમારે ઘણા બધા વિડીયોમાં કમેન્ટો આવતી હોય કે તમે કયા ગામથી છો, જવાબ આપો. એનો એ બધાને તમે કોઈને જવાબ હજી આપ્યો નથી, તો તમે શું આ ઇન્ટરવ્યૂમાં આપી શકશો જવાબ? ના ભાઈ, તમારી સાચી વાત છે. ઘણા ઈ પૂછે છે કે ચકીબેન તમે કયા ગામના છો, પણ થોડાક ટાઈમ પછી હું કહીશ કે હું કયા ગામથી છું એમ. સોરી, એનો જવાબ ભાઈ હું અત્યારે નહીં દઈ શકું. કાંઈ વાંધો નહીં ચકીબેન, તમારે ના કહેવું હોય તો કોઈ ફોર્સ નથી. આપણે બીજો પ્રશ્ન પૂછીએ. તો આપણે બીજો પ્રશ્ન પૂછીએ કે ચકીબેન, તમારા ઘરના બધા તમારી બોલી, બધીના હાવભાવ અને વર્તનથી, અને તમારે આજે તે પ્રસંગો આવતા હોય એ ઉપરથી અમને એવું લાગે છે કે તમે કાં તો ભડવાર છો, કાં તો આહિર છો, કાં તો મેર છો. શું કેવું તમારું ચકીબેન એ વિશે? હા ભાઈ, તમારું સાચું છે, પણ એ પણ થોડોક ટાઈમ પછી જ હું કહીશ, બરાબર ને? આ બધા વ્યુઅરને આને ખબર જ હોય, પણ એ કહેતા ના હોય. અડધાને તો ખબર પડી ગઈ છે. અને ભાઈ, કોણ ક્યાંથી છે, હું છે, અને કઈ જ્ઞાતિના, એનાથી મતલબ ન હોય. બધા એક જ હરખા હોય. બસ વિડિયા ગમવા જોઈએ. વિડિયા ગમે ને એટલે ઘણું. મારે એ કઈ મતલબ નથી ગમે ક્યાંથી સૈન હું સેન હું નથી, ને એ બધું કહેવાથી વ્યુઅરને કંઈ ફેર પડે. બસ મારા વિડિયા વ્યુઅરને ગમે, અને બધાય બસ ખાલી અમારા વિડિયાથી એને કાંઈ પણ માઇન્ડ ફ્રેશ થાય, તો હું ખાલી એટલી કોશિશ કરું છું કે બધાયને અમારા વિડિયો ગમે, બસ. હા ચકીબેન, એમાં તમે 100% સાચા છો કે રડાવી તો બધાય જાય, હસાવે ને એ સાચું. અને એ કોશિશ તમારી રહી છે હસાવવાની હંમેશા. તો અમને પણ તમારા વિડીયો ગમે છે ચકીબેન, અને વ્યુઅર્સને પણ ગમે છે. ખરાબ કમેન્ટ કોઈ કરતું જ નથી. તો ભલે તમારી ચેનલ નાની છે અને તમે મહેનત પણ ઘણી બધી કરો છો, તો એક દી તમને સક્સેસ જરૂર મળશે ચકીબેન. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ ભાઈ. પણ જો ભાઈ, એમાં એવું છે કે કોઈ વ્યુઅરને મારી બોલી ના સમજાય ને, એના લીધે એને એ ટાઈપની કમેન્ટ કરવી પડે. બાકી તો બધા સારી સારી જ કમેન્ટો કરે છે. અને મને ખુશી એ વાતની છે કે ઘણા બધા મને ચકીબેન સિવાય તો બોલાવતા જ નથી. ચકીબેન જ કે એ વાતનો પણ મને ખૂબ ગર્વ છે કે મને આમ માન આપે છે બધા. ધન્યવાદ મારા બધા વ્યુઅર કે તમે મને ખૂબ આ મારી નાનકડી ચેનલને સપોર્ટ કરો છો, અને હજી કરતા રહો. ચકલી
ની મહેનત ઘણી છે મિત્રો, પણ ચકલીની ચેનલમાં ઘણા બધા પ્રોબ્લેમ હાલી રહ્યા છે, એટલે વિડીયો ના આવે તો થોડો ઘણો સપોર્ટ કરતા રહેજો, કમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો. ચકીબેન હવે આ ધનેડા તો બધા ઉપર આવવા માંડ્યા છે, આ હરખું ઇન્ટરવ્યુ લેવા દે એમ છે નહીં. ઈ ભાઈ તમારી હાવ સાચી વાત છે, એટલે હવે છે ને આ મારો વાલો મારી ચેનલ જરાક વડેરી થાય ને તઈ ઇન્ટરવ્યુ હરખુંથી લેવા આવજો, તઈ હું બધે જવાબે દઈ દઈશ, કોઈ પણ વસ્તુના જવાબ હું આપીશ. મારી ચેનલ મોટી થશે ને પછી ભાઈ અત્યારે આવડી નાનકડી ચેનલમાં મારે શું જવાબ દેવા, બરાબર ને? કોઈ ખોટું ના લગાડતા કે ચકીબેન ભાવ ખાય છે, એવું નથી, પણ અત્યારે નહીં, પછી થોડીક આગળ ચેનલ જશે ને પછી બધાય તમને જવાબ હું આપીશ, કોઈ પણ સવાલનો જવાબ હું આપીશ પછી.